દરેક વખતે બુક લોન્ચ હોય ત્યારે મને થાય કે મારા ગ્રુપમાં કેટલા એવા સાહિત્ય રસિકો હશે, કેટલા લોકો માનતા હશે કાદરની કોઈ ઇવેન્ટ અટેન્ડ કરીએ, કાદર બુક લખી બી શકે, પણ હવે એ કદાચ ઇતિહાસ થઈ ગયો છે. દિસ ઇઝ ધ ફોર્થ બુક, એટલે તમને એવો કોન્ફિડન્સ થઈ ગયો છે કે આ છોકરી લખી શકે. પણ તમે બધા સાંજના ટાઈમે તમારા ફેમિલી અવર્સ, તમારા આઉટિંગ્સને કોમ્પ્રોમાઇઝ કરીને મારા માટે આવ્યા છે. એના માટે થેન્ક યુ સો મચ. આભાર દીદી, મને બહુ નાની કરતા આવડતું નથી, બધાને ખબર છે હું જરાય ફોર્માલિટીઝ નથી કરી શકતી. મારા બધા ફ્રેન્ડ્સ મને સામે નથી રહ્યા પણ આઈ સ્ટાર્ટ વિથ અશોક અંકલ ફર્સ્ટ, કારણ કે અનકન્ડિશનલ અપ્રતિમ પ્રેમ એમણે મને સતત આપ્યો છે. મારી પહેલી બુક વખતે મારા પબ્લિશરને એવું પૂછ્યું કે તમારું પ્રસ્તાવના કોણ લખશે, એ વખતે મને એવું નથી ખબર કે આવું બધું કરવું પડે. પછી હું પૂછ્યું શું કરવાનું હોય આમાંથી, તે કોઈ જાણીતી વ્યક્તિ તમારા વિશે, તમારા પુસ્તક વિશે લખે, અને હું એમની પાસે દોડી, હા બેટા લખી આવીશ ને, કેમ નહીં. અને ત્યારથી અત્યાર સુધી મને નાની કહે છે. અને હું દરેક વખતે બોલતો છું કે જેની કોલમ વાંચી હું મોટી થઈ છું, આગળ પ્રેમથી મને સંબોધે છે. જે લોકો મને રોજ પર્સનલી ઓળખે તેમને ખબર છે હું બહુ જ બોલી શકું છું, પણ અત્યારે સખત નર્વસ છું. થેન્ક યુ ની દીદી. આગળ વધારો રાજપૂત સર અમદાવાદ શહેરના, કદાચ ગુજરાતના, કદાચ આખા દેશના બહુ જ જાણીતા ક્રિમિનલ લોયર. આ પુસ્તક માટે મારે એની જરૂર હતી. મેં એવું કહ્યું હતું કે સર તમારો એક બુક રિવ્યુ મને જોઈએ છે કે પેન્ડ્યુલમ વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું ત્યારે તમને સમજાશે, પણ સતત બનતા જતા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, એક રિલેશનશિપથી બીજા રિલેશનશિપ પર કૂદકા મારતી વ્યક્તિઓની લો પર શું અસર દેખાય છે એ સમજવા માટે એ વાત, એ મુદ્દો લોકો સુધી પહોંચાડવા માટે મને જરૂર હતી કે કોઈ એક એંગલથી, એક પોઈન્ટ ઓફ વ્યૂથી ચર્ચા કરે. અને એમને હું દિલથી અગ્રી કર્યું કે ચોક્કસ કરીશ કાઢે. અને વી હેવ મિસ્ટર અતુલ હિયર વિથ અસ. ત્રીજું થેન્ક યુ મનીષભાઈને, ઝેડએલ પ્રકાશન મારા પબ્લિશર. પહેલું ગુજરાતી પુસ્તક પહેલું ગુજરાતી પુસ્તક હાથથી લખીને પછી ટાઈપ કરેલું. જોડણીની ભૂલો થશે કે કેમ, અમારા સ્કૂલના સર અહીંયા બેઠા છે, ઇમોશન સર્ટિફિકેટની જોડણી ભૂલો હું કરતી. પણ એ બધું ઓવરકમ કરીને આજે હું તમારા બધાની સામે ઊભી છું, એટલી સક્ષમ છું કે પહેલું ગુજરાતી પુસ્તક તમારા બધા આગળ અર્પણ કરવા જઈ રહી છું. પેન્ડ્યુલમ એટલે લોલક, જે કોઈ એક જગ્યાએ સ્ટેબલ થતું નથી કે સિવાય કે જ્યારે સેલ બંધ થાય. સેલ બંધ થઈ જાય આપણે માણસ સાથે જો અટેચ કરવું હોય તો લાઈફ પતે ત્યારે તે વ્યક્તિ સ્ટેબલ થઈ શકે કોઈ વ્યક્તિ સાથે. અલગ અલગ પાત્રો વચ્ચે સતત અથડાતી રહેતી વ્યક્તિ, જે કોઈ એક વ્યક્તિની કદી થઈ જ નથી શકતી. એના માટે બહુ સરસ ટર્મ મને આપેલો ડોક્ટર પ્રશાંત ભીમાણીએ, જેને પણ હું બહુ જ દિલથી થેન્ક યુ કરું છું કે જ્યારે અમે આ પુસ્તક લોન્ચ કરેલું બુક ફેરમાં, ત્યારે એમણે અમારી સાથે બહુ જ ડિટેલમાં ચર્ચા કરી કે સતત ભટકતી રહેતી વ્યક્તિ, જે કોઈ એક માણસની થઈ જ નથી શકતી, એની પાછળના મનોવૈજ્ઞાનિક કારણો શું હોઈ શકે, એની આજુબાજુના લોકો પર આની શું સાયકોલોજીકલ ઇમ્પેક્ટ હોઈ શકે, એ વિશે ખૂબ ડિટેલમાં ચર્ચા કરી કે આખો વિડિયો યુટ્યુબ પર અવેલેબલ છે. જસ્ટ ઇન કેસ તમે જોવો હોય તો. એમણે બહુ સરસ શબ્દ આપ્યો, ઓબ્સેસિવ કમ્પલ્સિવ લવર, જેને સતત પ્રેમમાં પડતા રહેવાનું વળવળ, અને એ વળવળ પછી જ્યારે હવા મળે ત્યારે વ્યસનમાં ફેરવાય. જે સિગરેટ પીતા હોય, દારૂ પીતા હોય, ટવેકો ખાતા હોય, ત્યારે અડધો કલાકે પડીકી ખુલે, 2 કલાકે સિગરેટનો બ્રેક પડે. સેમ વે 4 મહિના, 6 મહિના, 8 મહિના થાય એ પાત્રથી મન ભરાઈ જાય અને પછી બીજા પાત્ર તરફ જવાની ભૂખ જાગે, અને એ જરૂરિયાત છે કે નથી પણ મન કારણ શોધી જ લે, અને એ વ્યક્તિ એક જગ્યાએ સતત હતા. So that
that is why we call this book Pendulum. અને I know રવિવારની સાંજે મારો વધારે સમય જેન્યુઅલી નથી લેવો. So I'll start. એની પહેલા મને લાસ્ટ થેન્ક યુ કરવું છે ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિટીઝને કે જેને આ પુસ્તક વિશે માહિતી લોકો સુધી પહોંચાડવામાં અમને લોકોને અને અમારા પબ્લિકેશન બહુ સાથ આપ્યો છે. So thank you so much. So I welcome all three people to join me, Manish Bhai, Rajput sir and Ashok uncle. Please. So પહેલા જે રિચ્યુઅલ છે બુકને અનસીલ કરીશું તમારા સમક્ષ કવર પેજ તો બધા જોઈ ચૂક્યા છે પણ નિશ્ચિત હું તો ફોર્માલિટી અને બહુ સ્ટ્રેન્થથી રૂપને તમારા સમક્ષ કરી મૂકીશું. અરે બંને મારો જે Coincidentally, as a Father's Day, so my speech, I really cannot afford this chance to thank my backbone, my father. आज सवारे में फादर की पोस्टમાં થાય એટલું લખ્યું કે કંઈ કામ હોય તો કરી દેશે બેટા મૂંઝાતી નહીં. બસ આટલું રોજ સવારની 5 મિનિટની વાત હોય કેમ છો બાબા શું ખબર મજામાં આ બધું સરસ બેટા અને છેલ્લો ડાયલોગ એટલો હોય કે કંઈ કામ હોય તો મને કહી દેજે. અને આ મૂકવું એટલે આખા દિવસમાં ક્યાંય અટકું એક એવી સપોર્ટ ફીલ થાય કંઈ પણ નાના હશે કે મોટા હશે મારા કામ થઈ જશે. So thank you so much પપ્પા. તમે બહુ જ પ્રેમ અમને બંને આપ્યો છે. Thank you very much. I cannot imagine મારી જેટલી સ્ટ્રેન્થ છે એ definitely because of my parents. But લગ્ન કરીને ગયા પછી મમ્મીને મિસ નથી કરતી પપ્પાને કરતી. I would like to thank Hemant. He has been a wonderful father to us. I cannot imagine કે હું જ્યારે બી અંશની કેટલી વસ્તુ કરતા છું ને ત્યારે મને એવું કે બિલકુલ હેમંત છે. એટલો જ કામ છે, એટલો જ કમ્પોઝ છે, એટલો જ સોફ્ટ છે. એટલે એની અંદર જે પણ બેસ્ટ ક્વોલિટીઝ છે એનો ક્રેડિટ ડેફિનેટલી goes to his father. And to all the men present here who are wonderful fathers to their children. બાપ બનવું ને ક્યાંક ને ક્યાંક બહુ અઘરી વાત છે કારણ કે મમ્મી લોકો મમતા વરસાય એમનો પ્રેમ કોન્ફિડન્ટ દેખાય. માં વાતે વાતે રડી લે કે મમ્મી બહુ લાગણી વાળી લાગે. બાપે આંસુ રોકવા ના પડે એટલે એ હિંમત માટે તમને બધાને થેન્ક યુ સો મચ. સો લેટ અસ બિગિન ધ ઇવનિંગ. પહેલા જ પેન્ડ્યુલમ વિશેની વાત હું મારાથી શરૂ કરું છું. કોઈ પણ વાર્તા વાત કે કવિતાની પાછળ છે ને એક કથા પીઠ હોય અને પેન્ડ્યુલમનું કથા પીઠ હતું એક સવાલ. એ સવાલ હતો કે કેમ કોઈ એક વ્યક્તિ સતત આજીવન કોઈ એક જ વ્યક્તિની ના રહી શકે? કેમ સતત એ ભાવના થાય કે એક વ્યક્તિથી બીજી વ્યક્તિને બીજી વ્યક્તિથી ત્રીજી વ્યક્તિને ઉછળ્યા કરે? કેમ આવી મેન્ટાલિટીને મોડર્નાઇઝેશનના નામે સાથે જોડાયેલો જીવનસાથી હવા પણ આપી શકે? શું એમાં પ્રેમ હોય છે, એમાં સમર્પણ હોય છે કે પછી વિવશતા હોય છે કે હવે લગ્ન તો થઈ જ ગયા છે હવે હું શું કરીશ, મારાથી થઈ શકે એમ છે નહીં? તો આની પાછળના શું કારણો હોઈ શકે? That was the only reason. Thank you so much. I have all my dear friends joining. Welcome. Please welcome. Dinesh sir, thank you so much. તમે આવ્યા. સો પેન્ડ્યુલમની વાત એ એક સવાલથી શરૂ થઈ અને કયા ફોર્મેટમાં વાત રજૂ કરું. મારું પહેલું પુસ્તક હતું જેમાં શોર્ટ સ્ટોરીઝનું કલેક્શન હતું. એ પછીનું પુસ્તક આવ્યું નોવેલ, શુગર ડેડી આવી નોવેલ અને પેન્ડ્યુલમ
એ નોવેલ બનશે કે શોર્ટ સ્ટોરીઝ બનશે કે શું થશે મને નથી ખબર, બટ આઈ જસ્ટ લેટ માય સેલ્ફ ફ્લો. દરેક વગર શબ્દ છોડ્યા વગર કોઈ જ જાતના ફોર્મેટના ભાર વગર હું લિટરેચર નથી ભણતી. એટલે મને નથી ખબર કે શું ફોર્મેટ્સ હોય. કવિતા બી લખું તો એ છંદાસ જ હોય અને મને એ ગમે છે. I don't want to force myself કે આવું જ હોવું જ જોઈએ. So, Penguin of no format. This is for the first time that you created. It is a format of email exchanges. બે વ્યક્તિઓ વચ્ચે સતત ઈમેલ એક્સચેન્જ થયા છે અને એનું કમ્પાઇલેશન બનતા બનતા આખી વાર્તા બને છે. સો એવું જરૂરી નથી કે જે ઇન્ફિડિલિટી હોય એ વ્યક્તિ પુરુષ જ હોય, સ્ત્રીઓ પણ હોય છે. વી ઓલ નો કે સ્ત્રીઓમાં પણ આ એક ભાવના, એક વૃત્તિ ક્યાંક ને ક્યાંક પ્રવર્તે છે. પણ મારી વાર્તાનો મૂળમાં જે કેરેક્ટર છે તે શેખર એ પુરુષ છે અને શેખરને સતત વળવણ છે કે દર 5મા મહિને 6થા મહિને ઓબ્સેસિવ કમ્પલ્સિવ લવર, સતત પ્રેમમાં પડવું. એ પ્રોસેસના એક વળવણમાં છે. એનું એને લત છે, એનું એને વ્યસન છે અને અનફોર્ચ્યુનેટલી કે કોઇન્સિડન્ટલી એની જીવન સાથે આ વસ્તુને અનુકૂળ આપ્યા જ કરે છે. એટલે જે પ્રકૃતિ છે, જે વૃત્તિ છે, પ્રકૃતિમાં ને પછી ત્યાંથી એની વસ્તુ વિકૃતિમાં ફેરવાઈ જાય છે. આ પુસ્તક 120 પાના, લગભગ 124 પાના નથી, 136 પેજીસ તમે વાંચશો, એની સાથે સાથે તમારા મનમાં શેખરનું એક રેખાચિત્ર બનતું જશે. એ કેટલો સાચો છે કે કેટલો ખોટો, કેટલો સારો છે કે કેટલો ખરાબ, એ તમે દરેક વ્યક્તિ પોતાના અનુભવો, પોતાની લાગણી પ્રમાણે નક્કી કરી શકશો. મેં કોઈ એક રંગ આપવાનો પ્રયત્ન નથી કર્યો, મેં ક્યાંય ફોટો ચિતરવાનો પ્રયત્ન નથી કર્યો. આ બે ઈમેલ એક્સચેન્જીસ, શેખરની પત્ની છે ધારા શેખર ચરેકરા અને નિધિ એ શેખરના જીવનમાં આવીને જતી રહેલી સ્ત્રી છે. આ બંને વચ્ચે માત્ર ઈમેલ એક્સચેન્જ થાય છે અને એની વચ્ચે તમારા મનોપટલ પર શેખર ઉભો થશે. અને એ કેટલો સાચો છે, એ કેટલો ખોટો છે, આ વૃત્તિને મોડર્નાઇઝેશનના નામે હવા આપવી કેટલી યોગ્ય છે, એની સામાજિક અસરો શું હોઈ શકે. એ વ્યક્તિને તો હવા મળી ગઈ છે, એને પાંખ મળી ગઈ છે, એની અંદરથી ગિલ્ટ ઘૂસાઈ ગયો છે કે પત્નીએ અનુભવ આપ્યા જ કરે છે. એને ક્યાંય એવું લાગ્યું જ નથી કે હું ખોટું કરું છું. પણ એની સાથે સાથે શું એ ખરેખર સાચો છે અથવા તો કેટલો સાચો છે? જો એ ખોટો છે તો કેટલો ખોટો છે? આ વસ્તુથી સમાજ કઈ દિશામાં જાય છે, આ બધી જ વસ્તુ તમે તમારી જાતે નક્કી કરી શકો. એક બીજી રચના જેમાં મેં શબ્દ જોડ્યા વગર તમારા સમક્ષ મારા વિચારો, મારી લાગણીઓ કોઈ વિષયો પર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. દરેક વખતે મને ખૂબ પ્રેમ આપે છે. આઈ એમ વેરી શ્યોર કે તમે આ પુસ્તકને પણ એટલો જ પ્રેમ આપશો. હું કોઈ જ પ્રમોશન માટે નહીં કહું કે બીજાને ગિફ્ટ કરજો, બીજાને મોકલજો, પણ એટલી રિક્વેસ્ટ કરીશ કે તમે સંડે સાંજે અહીંયા સુધી આવ્યા છો તો 136 પાના ચોક્કસ વાંચજો. કે તમને અમુક સવાલોના જવાબો મળશે અને અમુક નવા સવાલો ઊભા થશે. અને that is what I want. મારો પર્પઝ એ છે કે સવાલો ઊભા થાય અને અમુક સવાલોના જવાબો તમને મળે. So now I request Raghu sir, એમણે આખું પુસ્તક વાંચ્યા પછી, મારા ખૂબ વખાણ કર્યા પછી એમણે પોતાનો રિવ્યુ આપ્યો છે. તો લેટ અસ હિયર ફ્રોમ હિમ કે એમને શું કહેવું છે અને પછી આપણે સાંજે આગળ વધારશું. સૌપ્રથમ તો હું કંઈ કહું એની પહેલા તમને બધાને એક વખત ડેફિનેટલી વિનંતી કરીશ કે જોરદાર તાલીઓ કાજલ માટે. મારો પરિચય કાજલ આપ્યો છે. કાજલે હું એક ક્રિમિનલ લોયર છું અને અમે લોકો છે ને અવારનવાર અમારી પાસે એકદમ અલગ અલગ પ્રકારના કેસો આવતા રહેતા હોય છે, મલ્ટિપલ કેસો આવતા રહેતા હોય છે. જ્યારે કાજલ મને ફર્સ્ટ ટાઈમ મળ્યા આ ગ્રુપને લઈને, તો મારા માટે નવું છે કારણ કે અમે લોકો કાયદાના પુસ્તકો વાંચતા હોઈએ. પણ બહુ ઓનેસ્ટલી કાજલ હું તમને કહીશ કે જ્યારે મેં આ પુસ્તક મારે એમને શોર્ટ ટાઈમની અંદર અભિપ્રાય આપવાનો હતો, જ્યારે મેં પુસ્તક વાંચવાની શરૂઆત કરી તો મને એક એવી ક્યુરિયોસિટી રહેતી કે ક્યારે મારું કામ પૂરું થાય, ક્યારે હું પુસ્તક લઈને આગળ વાંચું. તો એટલું અદ્ભુત
પુસ્તક લખ્યું છે એમને. વાર્તા કહીએ આપણે કે તમે નોવેલ કહો, પણ જે બી છે જે લોકો આજના સમયમાં આપણે વેબ સિરીઝ દેખતા હોય તો વેબ સિરીઝમાં કદાચ ખ્યાલ હોય કે આપણને એક એપિસોડ પૂરો થાય પછી બીજો એપિસોડ ક્યારે આવશે, સેમ આ પુસ્તક છે. તમે એક અધ્યાય વાંચો તમને એવું થશે કે હું બીજો અધ્યાય ક્યારે વાંચું, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય. તો આપણું પુસ્તક જેવું મેં પૂરું કર્યું પછી મેં કાજલને ફોન કરી અને લગભગ આટલી બધું આવી હતી અને એને બહુ હાર્ટીલી કોંગ્રેચ્યુલેશન કર્યું. અને આ પુસ્તક માટે એવું નહીં કે મારું મેં વાંચ્યું છે એટલા માટે, પણ અહીંયા બેઠેલા દરેક જણે તો વાંચવા જેવું છે. પણ આ દરેકે દરેક પુરુષ અને દરેકે દરેક સ્ત્રીએ નોટ ઓનલી બિલોંગિંગ ટુ ગુજરાત, હું તમને બીજો બી વિનંતી કે આજે મેં વિચારી લેવા માંગતો હતો કે આ ગીત તમે છે ને ગુજરાતીમાં છે પણ એક ઇંગ્લિશ અને હિન્દીમાં પણ તમે મતલબ એટલીસ્ટ બહાર પાડો, કારણ કે બહુ અદ્ભુત લખ્યું છે. આજના સમાજને ટચ કરતો વિષય છે. જેમ કહ્યું તમને શેખર, ધારા અને નિધિ એ ત્રણ પાત્રો અને ત્રણ પાત્રો વચ્ચેના સંવાદો છે. અને જ્યારે તમે વાંચશો હું ડેફિનેટલી આ ડેમ શ્યોર કે તમને એવું થશે કે ના કાજલે તો લખ્યું છે પણ આખી રાત્રિને કહ્યું અને વાંચ્યું તો ખરેખર મને તમારે થેન્ક યુ કેવું પડશે કે ખરેખર બહુ સારું જોયું તમે. એટલું અદ્ભુત પુસ્તક છે. મેં કાજલની વડેલી પહેલા પણ પુસ્તકો વાંચેલું છે. ઓનેસ્ટલી કહું તો કાયદા ધોરણોનું કોઈ પુસ્તક વાંચવું જ માત્ર એના સિવાય એક પુસ્તક નથી વાંચ્યું. કારણ કે બહુ અદ્ભુત લખે છે અને ગુજરાતીમાં લખ્યું છે. કારણ કે ઓલરેડી એમની ફર્સ્ટ ગુજરાતી બાકી બધું ઇંગ્લિશમાં. ક્યાંય કોઈ જોડણી ભૂલ પણ નથી, ક્યાંય કોઈ શબ્દની ભૂલ નથી અને અલગ અલગ શબ્દ પણ અને જે આઈ ડોન્ટ હેવ વર્ડ પણ જે રીતે એમણે લખ્યું છે હું જેટલા વખાણ કરું એટલા ઓછા છે. મેં એમને આ બુક વાંચ્યા પછી એવો અભિપ્રાય આપ્યો હતો કે જો આ બુક ખરેખર આજકાલ અમારી એડવોકેસીમાં કદાચ અમે લોકો પરિચિત હશું કે ફેમિલી ઇશ્યુઝ બહુ બનતા જાય છે, ફેમિલી મેટર્સ બહુ બની રહ્યા છે, હસબન્ડ વાઇફ વચ્ચેના ડિસ્પ્યુટ ઓવરઓલ બહુ જ વધી રહ્યા છે. તો મારો એવો અભિપ્રાય કે જો આ કદાચ કોઈ પણ પુરુષ કે સ્ત્રી વાંચે ને તો એના ફેમિલી ઇશ્યુઝ પણ સોર્ટ આઉટ થઈ જશે. કે એ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ મતલબ શું છે જે વાર્તામાં છે. તો મારી પાસે કોઈ શબ્દ નથી. મને આ પુસ્તક ખરેખર બીજી વખત પણ વાંચવાની ઈચ્છા થઈ છે અને બહુ જ અદ્ભુત લખ્યું છે. તો ફરી હું કાજલને અર્ધદેશ કહીશ અને ફરી કોંગ્રેચ્યુલેશન કહીશ કે આટલી અદ્ભુત બુક જે છે એ તમે સમાજને આપી. અને હું ડિફિનેટલી માઉથ પબ્લિસિટી તો કરીશ જ કરીશ, પણ જે લોકો બી વાંચશે એ લોકો ડેફિનેટલી તમને પર્સનલ ફોન કરશે. તમારે તમારા મોબાઈલ નંબર લખવાની જરૂર છે. થેન્ક યુ વેરી મચ. હું ફરી તમને એક વિનંતી કરીશ કે આ જે પુસ્તક છે એ ડેફિનેટલી વાંચો અને વાંચ્યા પછી કાજલને ફોન કરો અને જે પણ તમારો અભિપ્રાય આપો, કારણ કે બહુ અદ્ભુત પુસ્તક છે અને મારા માટે એક જ બસ છે, બસ અદ્ભુત. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. એને બહુ જ બધી વાર અદ્ભુત કીધું પણ દરેક વખતે મને અદ્ભુત દરેક વસ્તુ કહે છે. અને this kind of words comes from somebody કે જે રોજ ખરેખર બહુ જ બધા બ્રિલિયન્ટ લોકોને મળતા હોય એવી વ્યક્તિ જ્યારે તમને કદાચ ખભો થાપડે ત્યારે 100% એક અડધો સેન્ટીમીટર હાઈટ વધી જાય. એટલે થેન્ક યુ સો મચ રાજપૂત સર. એમણે મને પહેલી વખત જ્યારે આખું પુસ્તક વાંચ્યા પછી ફોન કરેલો ત્યારે મેં વધુમાં વાત કરી. એ વખતે એક વસ્તુ ફરી એમની પાસે આવેલી કે મેજર ક્રાઇમ્સ અત્યારે જે અમે સોસાયટી ફેસ કરે છે, જેટલા કેસીસ અમારી પાસે આવે છે એમાં ક્યાંક ને ક્યાંક બહુ જ વધારો અમે આ રિસર્ચના કારણે જોઈએ છીએ કે ઈગો ક્લેશિસ થવા, એક્સ્ટ્રા મેરિટલ્સ હોવા, ક્યાંક તો એક્સ્ટ્રા મેરિટલ્સના ડાઉટ હોવા, આ બધા જ કારણે ક્યાંક ને ક્યાંક ગુનાહિત પ્રવૃત્તિઓ બહુ જ મોટી એના થેરેપિસ્ટમાં જોઈ છે. So he said that if people will read this, ઘણા બધા આન્સર એમાંથી મળી જશે લોકોને અને ઘણા બધા જીવન સુધારવાના ચાન્સીસ છે. સો આઈ હોપ કે એ પણ એક રિઝલ્ટ આ પુસ્તક વાંચવાવાળી વ્યક્તિના જીવનમાં મળી શકે. મનીષભાઈ ને બે શબ્દ બોલવા માટે આગ્રહ કરીશ, જે દરેક વખતે ના જ પાડે છે પણ કેમ કર્યું પબ્લિશ કરે, કેમ અગ્રી કર્યું, કશું મળી નહીં.
બે શબ્દ બોલો આજે શરૂઆત કરો. મારું પહેલું ગુજરાતી પુસ્તક છે, તમારું પહેલી સ્પીચ હશે. હું આમ તો બેકસ્ટેજનો માણસ છું કે મને સ્ટેજ ઉપર ક્યારે એ પુસ્તકને કેવી રીતે મસાડવું એ કામ મારું છે. કે શબ્દોને એની અંદરના કન્ટેન્ટને સાચવીને પુસ્તકનો લેઆઉટ ને પુસ્તકને ક્યાં સુધી પહોંચાડવું વાંચવાનું. અને મારા માટે પુસ્તક માટે કોઈ શબ્દો નથી, પણ બહુ જ અદભુત કે આ જર્ની જે શરૂ થઈ એ અમારા બંનેના જે કાર્યક્રમ જ્યારે અમારા વાતથી જ્યારે રેગ્યુલર કરવું છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ ને પછી ઘણા બધા નામ આવે અને પછી છેલ્લે રેગ્યુલર નામ જે આવ્યું અને પછી રાતોરાત કવર પેજ પણ સરસ રીતે અદભુત બન્યું અને આનો પ્રી પ્રમોશન પણ કર્યું અને બહુ જ અદભુત રહ્યો આનો લઈ. પણ પુસ્તક અચૂક મારે અત્યાર સુધીમાં લગભગ 235 પુસ્તકો છે. એમાં આ પુસ્તક એક અલગ વિષયનું છે અને લગભગ ઓડિયન્સને ગમશે. ધન્યવાદ. ક્રિએટિવ ડિફરન્સીસ આવ્યા, વર્કિંગ ઓપરેશન સ્ટાઇલના ડિફરન્સીસ આવ્યા, પણ એક વસ્તુ હું એમના માટે ચોક્કસ કહીશ કે મનીષભાઈમાં છે ને એક ગુણ બહુ સરસ છે કે સ્વીકૃતિ. અચ્છા નથી થયું, ચલો મારી ભૂલ હશે, હવે શું કરવું છે? જે થઈ ગયું એટલું થઈ ગયું, ધોવાઈ ગયું. હવે જેટલું દૂધ ભર્યું છે એમને એમ પીવું છે કે ચા બનાવે છે, કોફી બનાવે છે, શું કરવું છે? પણ આગળ વધીએ. અને એ સહજતા મને ખરેખર એની કમી છે. we have improved a lot. I have improved a lot with it. પણ કેસમાં એ છે કે એમને બહુ જ ડીપી પ્રયત્નો કર્યા છે. પુસ્તકના કવર પેજ માટે ફરીથી કદાચ નથી અહીંયા, પણ મારું કવર પેજ મેં બનાવ્યો છે ફરીથી. આઈ વોન્ટ ટુ થેન્ક યુ. ફરીથી તમે ક્યારે પણ આ વસ્તુ કદાચ વિડીયો પણ જુઓ તો પ્લીઝ જાણજો કે તમે બહુ જ મારી દરેક રચનાઓ મારા પહેલા પણ મેં કવર પેજ ડિઝાઇન કર્યા છે. દરેક વખતે મારા મગજમાંથી કવર પેજ હોય છે એને કાગળ પર લઈ આવે છે. બહુ જ દિવસ રાખે છે મારી સાથે. અને સો આઈ વોન્ટ થેન્ક હિમ ઓલ્સો. અને તમારા બધાની સાથેના ઇન્ટરેક્શન્સ તમારા શરૂ કરીએ એ પહેલા હવે અશોક અંકલને માઇક આપું છું કે પ્લીઝ તમે આવો અને મારા પુસ્તક વિશે તમારે જવાબમાં જે કંઈ હોય. મનીષભાઈને 2 શબ્દો બોલવાનું કીધું કે ના કરતા ઉભા જ ના થાય. મેં એમને કીધું 2 શબ્દોમાં ખાલી હે રામ બોલો ને તો એ ચાલશે, એટલે ઉભા થઈ તરત બોલવા, પછી છોડ્યું નહીં. એની સન્નારીઓ અને સજ્જનો શબ્દો નહીં બોલી શકું કારણ કે ઓડિયન્સમાંથી કેટલાકને હું પર્સનલી ઓળખું છું. આમ હું જાહેરમાં બોલવા માટે ટેવાયેલો નથી ને ખાનગીમાં મને કોઈ બોલવા દેતું નથી. મારા ઘરમાં છેલ્લા 4 દિવસમાં હું એક શબ્દ બોલ્યો નથી કારણ કે વચમાં બોલવાની મને આદત નથી. પણ આજે તો દીકરી સમી કાજલના પુસ્તકનું વિમોચન છે અને ફાધર્સ ડે છે, એટલે હું પોતે પણ એકદમ એનલાઇટેડ છું અને મને ખૂબ ગમ્યું અહીંયા આપું. આટલું બધું સરસ ઓડિયન્સ જોયું અને સાચા અર્થમાં આટલું બધું રિફાઇન્ડ ઓડિયન્સ મને ક્યારેય જોવા નથી મળ્યું. એટલે તમારા માટે તાળીઓ પડાવવાના. મારે કહેવું કે ઘણું હૃદય કરતો હું છું, પણ એકચ્યુઅલી કાજલની આ જે સિદ્ધિ છે, સર્જનાત્મકતાની સિદ્ધિ છે, એની આપણે પ્રશંસા કરીએ, એની નોંધ લઈએ, બધી વાત સાચી છે. પણ એ સ્ત્રી છે અને સ્ત્રી જ્યારે કોઈ પણ સર્જનાત્મક કામ કરતી હોય છે ત્યારે ખરેખર એની પાછળ એના પતિ, એના મા બાપ, એના સાસુ સસરા, એનો દીકરો, આ બધાનો બહુ મોટો ફાળો હોય છે. પુરુષ જ્યારે કંઈક કરી બતાવે છે સિવાય કે મારી, ત્યારે કોઈ ઘરના લોકોનો કોઈ ફાળો દેખાતો નથી. પણ આવી સરસ સર્જનાત્મક પ્રવૃત્તિ કરે ત્યારે વરજી ગોરધનભાઈનો ખાસ એમાં ફાળો હોય છે, મા બાપનો બધા. અને બીજી વાત એ તમને કહું કે આ પુસ્તક આખું એક્સ્ટ્રા મેરાઇટલ અફેર્સનું છે. હવે એક્સ્ટ્રા મેરાઇટલ અફેર એટલે અહીંયા બેઠેલા બધાના અત્યારે મોઢા થોડા પડી ગયા છે
પણ કોઈક ને કોઈ ક્યાંક ને ક્યાંક ગુનેગાર તો છે જ. અત્યારે કોઈ બધાને હાથ ઊંચો કરવાનો કોઈ કેટલાય આમાં ફાળો આપ્યો છે. કોઈ ઊભું નથી થવાનું અને આપણે ઊભું ન થાય એ જ સારું છે, કારણ કે આપણે બહાર જવાનો એક જ રસ્તો છે. પણ આ પુસ્તક મેં છે ને કાજલને એ શરતે વાંચવા લીધું હતું. હું બેટા થોડોક બિઝી વધારે પડતું, કારણ કે અઠવાડિયામાં 3 કોલમ મારે લખવાની હોય એટલે મારી પાસે સમયનો મોટો પ્રોબ્લેમ હોય છે, એટલે હું પૂરેપૂરું વાંચી નહીં શકું. એટલે કાજલ કે અંકલ તમે 2 ખાલી પ્રસ્તાવના વાંચો ને તોય મારા માટે કાફી છે. પછી મને થયું કે ના, ટ્રાય તો કરવા દે. પણ જેમ જેમ પહેલું પ્રકરણ વાંચતો ગયો, બીજું, ત્રીજું, ચોથું, છેક સુધી એને નોન સ્ટોપ એન્ડ બ્લોક વાંચી ગયો. અને વાંચ્યા પછી મને થયું કે આ છોકરીમાં ક્રિએટિવિટી કેટલી બધી વિકસી છે. પહેલી વાત એ છે કે આ સબ્જેક્ટ ઉપર લખવું, ઇટ ઇઝ નોટ અ ચાઇલ્ડ જોબ. ઘણો નાજુક વિષય છે. એક નાનકડી ભૂલ થઈ જાય તો છોકરી હેરાન થઈ જાય, પણ એને બેલેન્સ કરીને લખ્યું છે. અને બેલેન્સ પણ એવી રીતે કર્યું છે કે જેથી કરીને તમને પોતાને આઈધર સાઈડ, જે પુસ્તકના નાયક નાયિકા છે એવું તો કશું છે નહીં, 2 નાયિકાઓ છે, પણ એમાંથી કોણ જસ્ટિફાઈડ છે અને કોણ જસ્ટિફાઈડ નથી એ જોવા કરતાં કાજલની એક સિદ્ધિ એ જોવા જેવી છે કે એમાંથી દુઃખી અને સુખી આ બંને સ્ત્રીઓમાંથી કોઈની ફેવર નથી કરી. એને બહુ બેલેન્સ રાખી લખી છે. જસ્ટિફાઈડ બંને પક્ષોને કર્યા છે કે ભાઈ માત્ર પેલી છોકરીનો હસબન્ડ બીજામાં એક્સ્ટ્રા મેરાઇટલ અફેરમાં ફસાયો હોય તો એને જ વાત કરવો હોય તો ઓકે, દેટ ઇઝ ફાઇન. પણ સાથે સાથે એની પત્નીને દયામણી બનાવી અને પેલીને જરા ક્વીન બનાવી એવું પણ નથી થયું. એણે છોકરીને દયામણી પણ નથી બનાવી અને બીજીને કંઈ હિરોઈન પણ નથી બનાવી. આમાંથી મને શક્ય હોય એટલો ઉપાય શોધવાનો પ્રયત્ન કર્યો છે. પણ કાજલની એક મોટી સિદ્ધિ એ છે કે આખા પુસ્તકમાં કોઈ જગ્યાએ એને અંત આપ્યો નથી. એને તમારી ઉપર છોડ્યું છે. વોટ કુડ બી ધી એન્ડ ઓફ ધીસ બુક, એને તમારી ઉપર છોડ્યું. કારણ કે આવી વાતોમાં, આવા સબ્જેક્ટમાં એન્ડ હોઈ શકે નહીં. કોઈ યુ કેનોટ ટેક અ સાઇડ ઓફ એની અધર પાર્ટી. ત્યારે કાજલે આપણી ઉપર છોડ્યું છે. આપણે પણ પુસ્તક વાંચ્યા પછી તરત એનો નિવેડો કે નિર્ણય આપવાની જરૂર નથી, કારણ કે આપવા તૈયાર હતો પણ અપાયો નથી. કારણ કે આ ઇન્ટરનેશનલ ફિનોમિનન છે. આખા વિશ્વની અંદર ચારે બાજુ આવા એક્સ્ટ્રા મેરાઇટલ અફેર ચાલતા જ હોય છે. કેટલામાં તમે બચી શકો છો એ જોવાની મોટી વાત છે. મારી આ પુસ્તક ખરીદનાર બધાને એક વિનંતી છે, ખરીદનાર શબ્દો ઉપર જરા ભાર રાખજો. કાજલ તો તમને ગિફ્ટમાં પણ આપે એવી છે, પરંતુ એ ગિફ્ટમાં પણ આપતી હોય તો પૈસાની ખર્ચ. કારણ કે મોટા ભાગે પુસ્તકો જેટલા છપાય છે એટલા વંચાતા નથી, વંચાય છે એટલા ખરીદાતા નથી, ખરીદાય છે એટલા ભેટ અપાતા નથી. એટલે આમાંની એક પ્રકૃતિને તમે સ્વીકાર્યા વગર પુસ્તક ખરીદજો નહીં. અને ઇટ કુડ બી માય ગેરંટી ટુ ઓલ ઓફ યુ કે આ પુસ્તક તમે વાંચશો તો તમને કાજલ તો જસ્ટિફાઈડ લાગશે, પણ પુસ્તક ખરીદવા બદલ તમે પોતે પણ જસ્ટિફાઈડ લાગશો. એટલે મારી પોતાની એમ અવસર છે. અને છેલ્લે મારી પોતાની એક સમજ એવી છે કે આ વિષય તો તમે હવે જાણી ચૂક્યા છો. તમે કાજલ સાથે ત્યાં ઊભા થઈને કોઈ સવાલ જવાબ કરી શકો છો અને કાજલ જવાબ આપશે એવું માની લઉં છું. એટલે તમે હા, પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. અશોક અંકલે કહ્યું કે જાહેરમાં બોલવા માટે બહુ ટેવાયેલા નથી, પણ એમની હાજરીમાં જાહેરમાં કે ખાનગીમાં અમે 2 બેઠા હોઈએ તો બી બોલતી વખતે ક્યારેક હું વિચારું કે હું બોલું કે ના બોલું, પણ એટલી બધી સહજતા એ મને હંમેશા આપે છે કે હું બોલી શકું. એટલે ગઈકાલે મારી સ્પીચ તૈયાર કરતી વખતે મને થોડું હ્યુમર નાખવું જોઈએ તો આમ બધાને મજા આવે, પણ હવે એમની હાજરીમાં મારું હ્યુમર બહુ જ વધારે પડતું વાંગણું ટૂંકું પડી જાય અને અશોક અંકલ બહુ પ્રેમથી ક્યારે સિક્સર મારી દે એ ખબર ના પડે. એટલે પછી મેં મારી હ્યુમરના એફર્ટ્સને પડતા મૂક્યા. સો માત્ર મારી સાથે નહીં, વી હેવ સમ ટાઈમ ફોર ધ ઇવનિંગ. આઈ વિશ કે આપણી પાસે રતુ સર છે, અશોક અંકલ છે,
પુસ્તક વિશે, પુસ્તકની બહારના વિષયો વિશે પણ આપણે કોઈ ચર્ચા કરવી હોય તો લેટ અસ યુઝ ધીસ ઓપોર્ચ્યુનિટી અને થોડી સાંજની ઇન્ટરેક્ટિવ બનાવીએ. જો આપણે કોઈ સવાલ જવાબો કરવા હોય તો વી આર ઓપન. જો સ્ત્રી હોય તો કેટલા પરિમાણો બની શકે આ પુસ્તક? થઈ જાય. પણ મને પણ કોઈ કહું કે કેમ પુરુષ છે, કેમ ફેમિનિસ્ટ બિહેવિયર છે. બધું ફેમિનિસ્ટ બિહેવિયર નથી. મારા ભૂતકાળના પુસ્તકોમાં પણ મારા બહુ જ બધા સેન્ટ્રલ કેરેક્ટર્સ પ્રોટેગનિસ્ટ જેને આપણે કહીએ છીએ કે ઘણી બધી વખત પુરુષ છે. ફોર મી મારા ફિક્શનની વાત આવે ત્યારે સમટાઈમ્સ ઇટ ઇઝ ઇઝી કે આઈડેન્ટિટી ટુ ધ સ્કીન ઓફ અ મેન. So that is what I have done. પણ તમારી વાત સાચી છે. બધા સેન્ટ્રલ કેરેક્ટર થીમમાં તો બહુ જ બધા પરિમાણો બદલી ગયા. કદાચ આનું પુસ્તક જ જોયું. જે ક્વેશ્ચન કોઈ હોય તો આપણી પાસે ટાઈમ પણ છે. આ ગુજરાતી પુસ્તક છે તો એનું નામ વેન્ડી ઓફ કેટ, ઇંગ્લિશ નામ છે. Just one more written down ત્યારે પહેલી ઇંગ્લિશ એન્થોલોજી છપાવી ત્યારે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં મને કોઈ આ સવાલ કરેલો કે તમે ગુજરાતી છો તો પણ ઇંગ્લિશમાં કેમ લખો છો. મને એ વખતે મારો કોઈ કેન્ડિડ આન્સર હતો કે જે વિષયો પર લખું છું ને એમાં જે અભિવ્યક્તિ મારે કરવી છે એમાં ક્યારેય ગુજરાતી શબ્દો આપણે બહુ જ રૂટીન ભાષામાં સાંભળવા કહેવાયા નથી. એ તરત જ બધું અને ચીજ સાઉન્ડ કરવા મળે છે, રાઈટ? તો પેન્ડ્યુલમ ગુજરાતી થતું લોલક. હવે જ્યારે લોલક તમે સાંભળો ત્યારે ક્યાંક ને ક્યાંક મારો મુદ્દો હટી જાય અને એનો સાઉન્ડ જે છે ને એ થોડો મારે કહેવું હતું એના કરતાં એક ટોન નીચે જતો રહે. અને આઈ થિંક હવે આપણે બધા બોલચાલની ગુજરાતી બોલીએ છીએ. આપણે કોઈ રિજિડ ગુજરાતી બોલતા જ નથી. એટલે તમને ઓડ લાગે છે બધી? હા, થેન્ક યુ. સો બધા હવે ધીમે ધીમે એક્સપેરિમેન્ટલ થઈ ગયા છે. તો પછી આમ પણ કોઈ બહુ બીકોમમાં રહીને કશું લખતી નથી. કારણ કે શું શીખવું છે એ પણ નથી ખબર. શું ધાડ હોય, કવિતા કેવી હોય, શોર્ટ સ્ટોરી શું ડેફિનેશન, હું ડેફિનેશનથી દૂર જ રહીને લખું છું. અને પ્રશ્ન હતો કે મારી જાણ છે કે તમે સ્ક્રીન રાઇટર કામ છો તો આ વિષય ઉપરથી તમે બુક લખવાનું કેમ કે ફિલ્મમાં લખી શકતા હતા અથવા એ સ્ટોરી ફિલ્મમાં પણ લખી શકતા હતા. હા, એટલે થેન્ક યુ સો મચ ફોર ધ ક્વેશ્ચન. પણ કેવું છે કે એક માને બંને બાળકો વાળા જ હોય. સ્ક્રીન માટે લખો કે પુસ્તક નથી લખો. જો પુસ્તક છે ને કેન બી એડેપ્ટેડ ઇન્ટુ અ ફિલ્મ. પુસ્તક પરથી ફિલ્મ બની શકે છે. ફિલ્મ આવી ગયા પછી કોઈને પુસ્તક વાંચવામાં રસ નથી. એટલે પુસ્તક મારું પહેલું સંતાન છે, મારો પહેલો બેન છે. એટલે જો હું પુસ્તક લખીશ તો there are chances કે આમાંથી ફિલ્મ બને. અને પુસ્તકને પણ આપણી ફિલ્મ માટે લિટરેચર ઇન્ડસ્ટ્રીને, પબ્લિશર્સને, લેખકોને મોટિવેશન મળે કે દરેક વખતે જરૂરી નથી કે તમે માત્ર કોઈ ગ્લોરિયસ વસ્તુ હોય એ જ કરો. એટલે કદાચ આમાંથી ફિલ્મ બની શકે આગળના સમયમાં. પણ આ આમ વિષય મગજમાં આવે પછી લખતી વખતે એના પુસ્તક જ એનું કવર પેજ જ નથી દેખાવા માંડ્યું. એટલે આઈ ફોલો માય હાર્ટ મોસ્ટ ઓફ ધ ટાઈમ. શુભેચ્છાઓ તમારા પહેલા ગુજરાતી પુસ્તક માટે અને મનીષભાઈને પણ પહેલા પ્રવચનમાં પહેલા પાઠ આપણે કીધું કે આ પુસ્તકની લખતી વખતે તમે આરકેને થોડા ડિસ્કશન પોઈન્ટ અને થોડા સૂચન કરેલા એના ક્રિમિનલ થિયરી માટે. તો એ જાણવાની ચોક્કસ ભાવ પડે અને છોકરાઓની ઈચ્છા છે કે એ કયા એંગલ હતા. કારણ કે એક તો બંધ લઈને આવ્યા એટલે પૂછાય ને પ્રશ્ન પૂછાય ને. So I'll tell you a real incident. હું છે ને જ્યારે આ પુસ્તકની મેં ટોપિક ટોપિક્સ બનાવેલી અને લઈને હું એની પાસે ગયેલી સર આ કન્ટેન્ટ છે આમાં તમારે રિવ્યુ આપો. એ વખતે એમની કેબિનમાં બહુ જ રિસ્પેક્ટફુલી મને કહેતા હતી. અને દેટ વોઝ ધ ટાઈમ કે જ્યારે બે લેડીઝને કન્સલ્ટ ઓલરેડી કરી રહ્યા હતા અડધો કલાક સુધી. મુદ્દામાં એ છે એક્સ્ટ્રા
right? So that was like, you know, okay, મારું કામ થઈ ગયું છે, આપણે એકદમ સમય જો right place, right time, right person. પણ એવા point of view કે તમે time pattern જુઓ ને, તો દરેકના મુદ્દામાં ક્યાંક ને ક્યાંક એક પરપુરુષ પરસ્ત્રીની વાત મોટે ભાગે, ત્યાં તો પછી પૈસાની ઘડેલો હોય, પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ વી સી ધેટ કે એક કોઈ પણ આકર્ષણ હોય ને, આકર્ષણ બહુ ઓબ્વિયસ છે. તમે પસાર થતા હોય તો સરસ ડ્રેસ બી જુઓ ને તો તમને થાય કે વાહ સરસ ડ્રેસ છે, મોટા રાખી ફીલ થાય. પુરુષ વ્યક્તિની ગાડી જોઈને થાય કે હાથી પસંદ ગાડી જોઈ છે. આકર્ષણ તો માનવ સહજ સ્વભાવ છે, એ કુદરતે આપેલ સ્વભાવ છે. પણ આકર્ષણને સંબંધમાં ફેરવી દેવાની જે જીદ છે ને, એના માટે અત્યારે માણસ વાળાઓ ભૂલી ગયો છે, લાઇન્સ ભૂલી ગયો છે. ધેટ ઇઝ ધ ક્રાઇમ, ત્યાં ક્રાઇમનો જન્મ થાય છે. તો એટલા માટે મારી ઈચ્છા હતી કે રઘુ સર પોતાનો અભિપ્રાય આપે કે શું વધારો દેખાય છે છેલ્લા 10-15 વર્ષમાં. સોસાયટી બહુ જ ઓપન થઈ ગઈ છે, ઓપન મેરેજીસ, સ્ત્રીઓને પણ, એટલે આમાં તો એવું નથી કે હું પુરુષે ખરાબ જીવ્યું, પણ સ્ત્રીઓને પણ તમે જુઓ, અચ્છા યુ હેવ એક્સ્ટ્રા ફાઇનાન્સ નો કે મારી પાસે ગાડી છે, મારા સલૂનના કે મારા શોપિંગના ખર્ચા પુરુષમાં આવે છે. આ એક ક્યાંક ને ક્યાંક આધુનિકતાના નામે આપણે એક જ ડેડ રિલેશનશિપ્સ તરફ વળી રહ્યા છીએ. સો દેટ વોઝ ધ પર્પઝ બાય વેન્ટ ટુ હિમ, અને એમને બહુ બધા પોતાના કેસ સ્ટડીઝ પણ બહુ ઓપન હાર્ટેડલી નાખી દીધા વગર ઓપિનિયનના પેપર મેન્ટેન કરવાના, એટલે એને રજૂ કરેલા. સો ધીસ ઇઝ ધ આઈ હોપ આ વાત છે. થેન્ક યુ. સૌથી પહેલા તો અભિનંદન પુસ્તક વિમોચનના. પુસ્તકનો જે કવર પેજ છે એ બ્લેક એન્ડ વ્હાઇટ રાખવા પાછળનું કારણ છે. એનું કોઈ બહુ સ્પેસિફિક પર્પઝ નથી, પણ જે મારા આર્ટિસ્ટ છે, જે મારા કવર પેજ ડિઝાઇન કરે છે, મારી હું આઈડિયા આપું છું, હું બધું ડ્રોઈંગ કરું છું, પણ છતાં હું કરીને એમ મમ્મી મને આવું કશું જોઈએ છે, અને બહુ પહેલાથી મને ઓપ્શન્સ મળ્યું, પણ મને બોલ્ડ જોયું હતું. I wanted something bold on the cover page. અને એવું હતું તો પછી કેટેગરી રાખી, અને મલ્ટિપલ કલર્સના ઓપ્શન્સ છે, એટલે કન્ટિન્યુઅસલી ધીસ લુક મોસ્ટ બ્યુટીફુલ. અને મને ઘણી ફેરી કીધું કે બ્લેક એન્ડ વ્હાઇટમાં તમને શેડ પહેરેલો પ્રોબ્લેમ ના હોય તો મને આ રાખવું છે. અગેન ફ્રેન્ડ્સ કે એવું કે આપણે કરીશું. ધીસ લુક્સ નાઇસ, રાઈટ? સરસ લાગે છે ને? એ વાત તારી 100% સાચી. એમાં બેસીને એવું કહે છે કે તરત કોઈ ના પાડે. So I think કે બહુ બધા સવાલો આપણી પાસે તો આ સાંજનો આપણે અંત લાવીએ, પરાણે એને સવાલોથી હવાલ આપી ના જોઈએ. બસ એક લાઈન ભૂલી ગઈ, જેમ અશોક અંકલે કહ્યું એમ કે આટલું બધું આવી આવી વાતો કરવાવાળી વ્યક્તિને સાંભળવા વાળો એક માણસ જોઈએ. સો એમાં ઇઝ ઓલવેઝ ધેર કે સાંભળે તો છે, and he is a very good audience. He speaks very less. એટલે મને પરમેનન્ટ ઓડિયન્સ મારી પાસે હોય જ છે, અને એટલા માટે માઇક પકડીને બોલવામાં કોઈ સબસ્ક્રાઇબ નથી. બટ થેન્ક યુ સો મચ એવરીબડી. મારી ખાસ બીસીએ બહુ વધારે ખાસ કરવા માટે હા ટૂંકી તો બહુ બધી ઓડિયન્સ છે. સવાલ છે તમારે? પણ રોજ સવારથી સાંજ સારું. મારી બેન માનસીને એવી ક્રેડિટ છે કે મમ્મી સવારથી સાંજ સાંભળું, અને કદાચ હિંમત કરતા વધારે સાંભળે છે. કોઈ હોય ફ્રસ્ટ્રેશન હોય, એક્સાઇટમેન્ટ હોય, કન્ફ્યુઝન હોય, ગોસિપ હોય, useless, baseless jokes હોય, all the time. લાસ્ટ ટાઈમમાં જો છેલ્લા એપિસોડમાં એનો નંબર દેખાય એટલે તને થેન્ક યુ. But thank you so much all of you. બધાએ મને બહુ જ પ્રેમ આપ્યો છે. I can relate to every face જ્યાં મારું heart to heart connection છે.
I want to bring some change in society. સોસાયટીમાં થોડા સવાલો થોડા જવાબો આ પુસ્તકની મૂકવા છે. So let us do our best. Thank you so much. That's it, Manjushri. આપણે કોઈ બી ફોર્માલિટી કોઈ okay, thanks a lot.